તમે વિચારતા હશો કે આ ભાઈ આ હું લઈને બેસી ગયા છે, આ કંઈક નવીન ટાઈપનું કરતા લાગે. તો હા, તો અમે છે ને SSD હું બનાવું છું એક્સટર્નલ. કેમ કે મારે કેવું કે બેકઅપ લેવા માટે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે 32 GB 64 GB પેન ડ્રાઈવ હોય, પણ એ કેવું છે કે 2-3 મહિના હાલે પછી તૂટી જાય કે ખોવાઈ જાય. તો મેં કીધું કે લાવો આપણે હવે 500 GB SSD જ બનાવી નાખી એક્સટર્નલ. કેમ કે એક પડી હતી મારી આગળ 512 GB મોડ્યુલ, અને PNYનું મેં કેસિંગ લઈ લીધું NVMe માટેનું. કેમ કે ડેટા એટલો બધો કસ્ટમર ન હોય, કેમ કે 64 GB પેન ડ્રાઈવમાં અત્યારે કોઈનો ડેટો હમાય નહીં. એટલે પછી મેં કીધું કે હાલો આપણે એક બનાવી જ નાખીએ, પડી છે તો આપણી આગળ. તો આ ડાયરેક્ટ એટલું બધું હાર્ડ નથી, એ કેસિંગ લઈ લીધું ને 512 GB NVMe SSD હતી મારી આગળ જે પડી હતી. અત્યારે આનો ભાવ તોડી નાખે એવો છે. અને કેસિંગનો જો કે એટલું બધું નથી, પણ નવી લેવા જઈએ ને આપણે એક્સટર્નલ 500 GBની તો બહુ મોંઘી પડી જાય. એટલે અમારી આગળ પડ્યું તો મેં કે લાવો ક્રિએટ કરી નાખીએ આપણે, બીજું શું કરવાનું હોય. એટલે એ બધું પ્રોપર કરી નાખ્યું ને આ કરી નાખી ફિટિંગ. અને કેમ કે ડેટા અત્યારે મિનિમમ કેટલો હોય, 400-500 GBનો કસ્ટમરનો ફોર્મેટ કરવા કે ક્યાં ગયા હોય ને એના માટે. અને આ એનો લુક છે, જો તમે કેવો પ્રીમિયમ લુક લાગે, એમ નહીં કે લોકલ બોકલ. તો હવે આપણે આને PCR કનેક્ટ કરીને ચેક કરી લઈએ કે ભાઈ પ્રોપર થઈ ગઈ કે નહીં. તો આ 500 GBની સ્ટોરેજની આપણે એક મળી ગઈ છે. હવે આની ડેટા ફટાફટ સુપર સ્પીડમાં કોપી પેસ્ટ થાય. બાકી મળી કાલના વિડીયોમાં. બાય બાય.